નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો દેવગઢ બારિયા નગરપાલિકા ખાતે હંગામી જમીન ભાડા મુદ્દે મોટો વિવાદ સર્જાયો છે। તપાસ દરમિયાન રાજકીય હલચલ મચી જવા પામી। દેવગઢ બારિયા નગરપાલિકામાં આવેલ કાપડના એક વેપારી દ્વારા કરાયેલ રજૂઆતના આધારે નગરપાલિકાએ ફાયદા બજાર સેલની સ્થળ તપાસ હાથ ધરી હતી। નગરપાલિકા પ્રમુખ, સદસ્યો અને સફાઈ વિભાગના કર્મચારીઓ સાથે ટાવર પાસે આવેલા હંગામી સેલની રૂબરૂ તપાસ કરતા મહત્વની બાબતો સામે આવી છે। તપાસ દરમિયાન વ્યવહારથી દુકાને 31/33 એટલે કે 1023 ચોરસ ફૂટ જેટલી પાર્કિંગ જગ્યા ગેરરીતે કબજે કરી પતરાવાળો શેડ બનાવેલો જોવા મળ્યો। પાવતી રજિસ્ટર ચકાસતા વેપારીએ નગરપાલિકામાં માત્ર 72,000 જમા કરાવ્યા હતા, પરંતુ 25 માર્ચ 2025ની સામાન્ય સભામાં બહુમતીથી પસાર થયેલ ઠરાવ પ્રમાણે હંગામી જગ્યા માટે નગરપાલિકા ₹50 પ્રતિ ચોરસ ફૂટ ભાડું નક્કી કર્યું છે। તે મુજબ વેપારી પાસે કુલ 4,09,200ની રકમ લેવાની થાય છે। સ્થળ પર પંચકેસ લેવામાં આવતા વેપારીના પિતા વાસુદેવભાઈ સુંદરણીએ સ્પષ્ટ જણાવ્યું કે નગરપાલિકાના સદસ્ય વિશાલભાઈ બાલવાણી અમારા સગા છે અને તેમની ભલામણથી સ્ટોર આપવામાં આવ્યો છે। ત્યારે વાસુદેવભાઈના વિડીયો પણ વાયરલ થયા છે। પંચકેસમાં સહી કરવાની ના પાડી ત્યારબાદ વેપારીને નગરપાલિકાની કચેરી ખાતે ચીફ ઓફિસર રૂમમાં પૂર્વ પ્રમુખ ધર્મેશ કલાલ, સદસ્ય વિશાલભાઈ બાલવાણી અને ઉપપ્રમુખના પતિ મહેશભાઈ બાલવાણી સાથે લઈ જવાયા હતા। ત્યાં વેપારી દ્વારા નગરપાલિકાની કાર્યવાહી સામે રૂબરૂ લખાણ કરાવવામાં આવ્યું હતું। આ દરમિયાન વિશાલભાઈ બાલવાણીએ પ્રમુખને પંચકેસ કેમ કરવામાં આવ્યો તે મુદ્દે ઉગ્ર વાદ વિવાદ કર્યો હોવાનું સૂત્રો જણાવે છે। નગરપાલિકા પ્રમુખે હોદ્દાની રૂએ ઠરાવ મુજબ વેપારી પાસેથી બાકી રકમ વસૂલ કરવા તથા પાર્કિંગ જગ્યામાંથી હંગામી દુકાન દૂર કરવાની ફરજિયાત કાર્યવાહીનો હુકમ કર્યો છે। રાજકીય રંગ પણ જોવા મળી રહ્યો છે। તારીખ 25 માર્ચ 2025ના ઠરાવ મુજબ ₹50 પ્રતિ સ્ક્વેર ફૂટ ભાડું લેવાનો નિર્ણય તે સમયે પ્રમુખ રહેલ ધર્મેશ કલાલની અધ્યક્ષતામાં પસાર થયો હતો, છતાં ટીમના સગા વિશાલભાઈ બાલવાણી દ્વારા વેપારીને ઓછી રકમ ભરાવી નગરપાલિકાને નુકસાન પહોંચાડ્યું હોવાનો આક્ષેપ થયો છે। નવા પ્રમુખની નિમણૂક પછી અવિશ્વાસની દરખાસ્ત બાદ હોદ્દો ગુમાવનાર ધર્મેશ કલાલ અને તેમની ટીમ દ્વારા પ્રમુખ સદસ્યો સામે રોજ નવી અરજીઓ કરી કાર્યમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ થતો હોવાનો પણ રાજકીય મોરચો ગરમ થયો છે। નગરપાલિકામાં આ મુદ્દે ભારે હલચલ જોવા મળી હતી। હંગામી ભાડાની વસૂલાત, દબાણ દૂર કરવું, સદસ્ય દ્વારા સત્તાનો દુરુપયોગ, આ સમગ્ર બાબતને કારણે નગરમાં ચર્ચાનો માહોલ છવાયો છે। આગામી પગલે અંગે લોકચર્ચાઓ પણ ગરમ છે। વિશાલભાઈ બાલવાણી તેમના સગા વેપારી પાસેથી બાકી નીકળતી 4,09,200 રકમ નગરપાલિકામાં ચૂકવશે કે કેમ? નગરપાલિકા સત્તાવાર રૂપે દબાણ દૂર કરવાની કડક કાર્યવાહી ક્યારે કરશે? રાજ્યના કાયદા મુજબ સદસ્ય વિરુદ્ધ સત્તાનો દુરુપયોગ મામલે કોઈ દંડાત્મક કાર્યવાહી થશે કે નહીં? આ સમગ્ર પ્રકરણને લઈને દેવગઢ બારિયામાં રાજકીય તાપમાન ચડ્યું છે અને આગામી દિવસોમાં નગરપાલિકા કયા પગલાં ભરે છે તેની રાહ સૌને છે। અમારું છે સેટ કોણે ભાડે આપ્યું હતું? નગરપાલિકા કોણે અપાયું હતું તમને? વિક્કીભાઈ બાલવાણી સભ્ય છે અમારા નગરપાલિકા? વિક્કીભાઈ? હા, એ તો અમે પહેલાં શરૂઆતમાં પેલા અહીં પેલો વિક્કીભાઈ બાલવાણી કે વિશાલભાઈ છે એ જ વિક્કીભાઈ? હા, હે ને? કેટલું ભાડું નક્કી કર્યું હતું? તો પહેલાં શરૂઆતમાં લગાવ્યું ત્યારે 16,000 રૂપિયા લીધા હતા સિઝનના 4 મહિના। પછી ટાઈમ પૂરો થઈ ગયો ને ફરી પાછું પેલા ઇકબાલભાઈ કરીને કોક હતા, એમના થ્રુ લીધેલું પહેલાં તો એમનું ટેન્ડર પૂરું થઈ ગયું। પછી અમે ડાયરેક્ટ નગરપાલિકામાંથી પાવતી કઢાવી 12,000 રૂપિયા। રાઠોડ સાહેબ છે ને એમને એમને કે ભાઈ એમને માપીને પછી કે 12,000 રૂપિયા ભાવ। કેટલું માપ છે? 25/20 છે, 30/20, 30/20 પછી છેલ્લું ભાડું ક્યારે ભર્યું હતું? પાવતી છે? હા, છે ને આપો। 2 મહિનાનું બાકી હતું। વિશાલભાઈ તમારો હગા થાય? હા, સગા છે? એવું? કયા ગામના તમે? અમે ગોધરાના। ગોધરાના જ છો? ઓહો હો, સિંધી છો? હા, બરોબર બરોબર। શું હગા થાય તમારા વિશાલભાઈ?
મારો કોઈ છોકરો હતો. કોઈનો છોકરો છે? પેલા છોકરા હમણાં આવશે એ લોકો તૈયારી છે. અને પરમ દિવસે કંઈક ભાડું ભરા બોલાયા હતા. પછી બીજા કોઈ રાઠોડ સાહેબ રાઠોડ હતા ને છોકરો હમણાં ગયો હતો. તો કે ભાઈ ભાડું તમે 2 મહિનાનું પછી કે 30/30 છે ને તો તમે ભાડું કે આજ છે. ના તો પેલી તઈની પાવતી છે. પેલું જ્યુસનું હતું ને એનું. સરી હા નહીં આ તો પેલું જ્યુસનું લગાવ્યું હતું ને અમે. જીન્સનું લગાવ્યું હતું. અરે બધી જ પાવતી હતી. હા આ છે. આ જુલાઈ મહિનામાં તો તમારું પૂરું થઈ ગયું છે. ના એમ તો પછી બધી છે. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર 5 મહિના થયા ઉપર. ના પછી એ ઓનલાઈન ભરાઈ હતી પાવતી. એ રાઠોડ સાહેબને જે હમણાં ઓનલાઈન તો નગરપાલિકામાં ટેક્સ ભરાય, પાવતી ના ફાટે ભાઈ. Subscribe now and press the bell icon. Never miss an update.